Group multiplication table and their operations. Introduction. Each point group is represented by its multiplication table. દરેક પોઈન્ટ ગ્રુપને એના મલ્ટીપ્લિકેશન ટેબલથી રિપ્રેઝન્ટ કરી શકાય. તો એમાં શું હોય છે? તો the binary product of two elements are denoted in multiplication table. બાઇનરી પ્રોડક્ટ મતલબ કોઈ પણ બે નો ગુણાકાર, બે સિમેટ્રી એલિમેન્ટ નો ગુણાકાર અને એનો જે આન્સર આવશે એ આપણે મલ્ટીપ્લિકેશન ટેબલમાં મૂકવાનો રહે. જેવી રીતે હમણાં વાત થઈ કે સિગ્મા v3 મલ્ટીપ્લાય c3 કરીએ તો એનો આન્સર સિગ્મા v2 આવે, તો એ v2 આપણે મલ્ટીપ્લિકેશન ટેબલમાં મૂકવાનું રહેશે. તો આ પ્રકારે મલ્ટીપ્લિકેશન ટેબલ આપણે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાનું છે, જેની બેઝિક કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ લઈએ. Characteristics of group multiplication table. First, group multiplication table contain h number of row and h number of column. What is h? So h is the order of group. જેટલો ઓર્ડર છે એટલી રો હોય અને એટલી જ કોલમ હોય. ફોર એક્ઝામ્પલ કે કોઈ પોઈન્ટ ગ્રુપ છે એનો ઓર્ડર 6 થઈ છે, તો 6 રો હશે એમાં અને 6 કોલમ હશે. એનો મતલબ કે ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ છે એ સ્ક્વેર મેટ્રિક્સ હશે, જેટલી રો એટલી જ કોલમ. આ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક હતી. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક, each column and each row is labeled by group element. હરેક કોલમ અને હરેક રો ને એમના એલિમેન્ટ થી રિપ્રેઝન્ટ કરવામાં આવશે. મતલબ દરેક કોલમ ને દરેક રો માં કંઈક એલિમેન્ટ લખેલું આવશે જ, ખાલી નહીં હોય કે બોક્સ. થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ, if column is labeled by y and row is labeled by x, then binary product is represented by xy. મતલબ x અને y નો આપણે ગુણાકાર કરીશું તો xy લખાય છે બોક્સમાં. આગળ આપણે ટેબલ બનાવીશું અને ટેબલ કમ્પ્લીટ થાય પછી ફરીવાર આપણે આ કેરેક્ટરિસ્ટિક એક પછી એક પોઈન્ટ જોઈ લઈશું. અત્યારે હાલ તમારે જોવાનું છે કે કેરેક્ટરિસ્ટિક કેટલી અને કેવા પ્રકારની છે, સમજવાનું ટેબલ આવ્યા પછી. ફોર્થ કેરેક્ટરિસ્ટિક, ઇન ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ ફર્સ્ટ ઓપરેટ કોલમ ધેન રો. જ્યારે ગુણાકાર કરવાનો થાય ત્યારે પહેલા આપણે કોલમને ઓપરેટ કરીશું અને પછી રો ને, કારણ કે કોલમનું રિપ્રેઝન્ટેશન આપણે y થી કરેલું છે અને રો x, તો x મલ્ટીપ્લાય y કરો તો પહેલા ઓપરેશન y ને હોય અને પછી x આવશે. મતલબ ફર્સ્ટ ઓપરેટ કોલમ ધેન રો. ફિફ્થ કેરેક્ટરિસ્ટિક, ફોર એની ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ, કોઈ પણ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં each row and each column is once and only once. કોઈ પણ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં કોઈ પણ બે રો એક સરખી ના હોય અને કોઈ પણ બે કોલમ એક સરખી ના હોય, મતલબ યુનિક હોય, એક અને માત્ર એક જ હોય. આ સિક્સ કેરેક્ટરિસ્ટિક જે છે એ પણ એ જ રિપ્રેઝન્ટ કરે છે. neither any two row nor any two column may be identical. કોઈ પણ બે કોલમ અને કોઈ પણ બે રો એક જેવી નહીં હોય, મતલબ યુનિક હશે કોઈ પણ જે હશે. 7, each row and each column is filled up by group element which is the product of binary elements. Binary product which is the binary products of two elements. દરેક રો અને દરેક કોલમ ને ફિલઅપ કરવાના છે કે જ્યાં બાઇનરી પ્રોડક્ટ લખાય છે, મતલબ x અને y નું મલ્ટીપ્લિકેશન કરીશું ને આપણે xy લખીશું. અને આ 7 કેરેક્ટરિસ્ટિક છે ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલની, જે આપણે ટેબલ કમ્પ્લીટ થયા પછી પણ ફરી એકવાર રિપીટ કરીશું, કારણ કે આ ટેબલ કમ્પ્લીટ થયા પછી જ આ સમજાય, એટલે તમારે સમજવા માટે આપણે ફરી રિપીટ કરીશું. તો એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ્સ ઓફ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ. ફર્સ્ટ વન, C2V પોઈન્ટ ગ્રુપ. તો એવા મોલેક્યુલ કે જેનું C2V પોઈન્ટ ગ્રુપ થતું હોય એનું ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ કોમન આવે, એક જ આવે. કેવા મોલેક્યુલ? તો ફોર એક્ઝામ્પલ H2O, CH2Cl2 મતલબ મિથિલિન ડાયક્લોરાઇડ, જેને આપણે ડાયક્લોરોમિથેન કહીએ છીએ,
HCHO ફોર્માલ્ડિહાઇડ છે, SnCl2, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા જનું પોઈન્ટ ગ્રુપ C2V થાય. આ સિવાય અનેક એક્ઝામ્પલો છે. આમાંથી કોઈ પણ એક મૂકે કે ભાઈ આનું ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ બનાવવાનું છે તો એ C2V નું તમારે તૈયાર કરવાનું થાય. તો C2V ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર કરો એ પહેલા એની ઇન્ફોર્મેશન આ પ્રકારની લખવાની થતી હોય. ફર્સ્ટ વન, ઇન એ ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ ફર્સ્ટ રાઇટ પોઈન્ટ ગ્રુપ ઓફ મોલેક્યુલ. શરૂઆત પોઈન્ટ ગ્રુપ લખવાથી કરવાની. પહેલા પોઈન્ટ ગ્રુપ લખો, ત્યાર પછી પોઈન્ટ ગ્રુપ લખાયા પછી શું કરવાનું છે? આફ્ટર ધેટ ઇન ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ સિમેટ્રી એલિમેન્ટ્સ રાઇટ ઇન કોલમ એન્ડ રો. કોલમ અને રો બંનેમાં સિમેટ્રી એલિમેન્ટ પહેલા લખવાના છે. And third one, and then write down the binary product of symmetry element in column and row. તો બાઇનરી પ્રોડક્ટ લખવાની છે. તો પહેલા પોઈન્ટ ગ્રુપ લખવાનું છે, પછી કોલમ અને રોમાં એના સિમેટ્રી એલિમેન્ટ લખવાના છે, અને પછી છેલ્લે જે પણ એલિમેન્ટ લખેલા છે કોલમ અને રો એમાં બાઇનરી પ્રોડક્ટ લખવાની. આ ત્રણ જે સ્ટેટમેન્ટ લખેલા છે એ ટેબલ તૈયાર થઈ પછી જ તમને સમજાયું. અને આપણે પહેલા ટેબલ જે સમજી લઈએ કે કેવા પ્રકારે તમારે ડિઝાઇન કરવાનું છે. આ ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ છે. તો આપણે વાત કરીએ છીએ C2V પોઈન્ટ ગ્રુપની. એમાં ફર્સ્ટ એ એમ કહે છે કે પહેલા ભાઈ ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ તૈયાર કરો ત્યારે ફર્સ્ટ રાઇટ પોઈન્ટ ગ્રુપ ઓફ ધી મોલેક્યુલ. તો પહેલા તમારે પોઈન્ટ ગ્રુપ લખવાનું છે. આ જે લાઈનો લખેલી છે હાલ જે તમને લખેલી દેખાય છે એ 4 કોલમ છે, 1 2 3 ને 4 જે રોમન લેટરમાં આપેલી 4 કોલમ છે, અને આંકડામાં લખેલું છે નંબરમાં 1 2 3 4 એ રો છે. રો મતલબ આડી લાઈન, કોલમ મતલબ ઊભી લાઈન. તો એ જ આપણો આન્સર એમાં લખવાનો છે. તો કોલમ અને રો તૈયાર થઈ ગઈ છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ એવું કહે છે કે ફર્સ્ટ રાઇટ પોઈન્ટ ગ્રુપ ઓફ મોલેક્યુલ. તો પહેલા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ લખવાનું રહેશે. પોઈન્ટ ગ્રુપ ઓફ મોલેક્યુલ તો કે C2V. સેકન્ડ સ્ટેટમેન્ટ શું કહે છે? આફ્ટર ધેટ each point group after that in group multiplication table symmetry elements write in column and row. દરેક કોલમ અને રો માં એમના સિમેટ્રી એલિમેન્ટ્સ લખવાના છે. તો સિમેટ્રી એલિમેન્ટ C2V ના કેટલા છે? 4. E C2 સિગ્મા V1 સિગ્મા V2. આ આપણે રો લખી દીધી. આડી લાઈન ને રો કહેવાય, ઊભી લાઈન ને કોલમ કહેવાય. ઊભી અને આડી બંનેમાં લખવાનું. પહેલા પોઈન્ટ ગ્રુપ લખી દીધું અને પછી એના સિમેટ્રી એલિમેન્ટ. એનો ઓર્ડર કેટલો છે C2V નો? તો કે 4. તો એમાં 4 એલિમેન્ટ હોય. જેટલો ઓર્ડર એટલા એલિમેન્ટ લખાય છે. E C2 સિગ્મા V1 સિગ્મા V2 અને ઊભી લાઈનમાં પણ એ જ રહેશે. તો આ નોર્મલ વાત થઈ ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલના ફોર્મેટની. આ ફોર્મેટ તૈયાર થઈ. હવે એમ કહે છે કે દરેક બોક્સમાં તમારે કંઈક મૂકવાનું છે. તો શું મૂકવાનું છે? તો રાઇટ ડાઉન ધી બાઇનરી પ્રોડક્ટ ઓફ સિમેટ્રી એલિમેન્ટ ઓફ કોલમ એન્ડ રો. કોલમ અને રો ની બાઇનરી પ્રોડક્ટ મૂકવાની. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આમાં શું આવશે? આ જે બતાવેલું છે એમાં તો બેનું મલ્ટિપ્લિકેશન કઈ આવે? તો E મલ્ટીપ્લાય E એનો આન્સર આમાં આવશે. C2 મલ્ટીપ્લાય E એનો આન્સર આમાં. પણ ધ્યાન એ રાખવાનું છે કે તમારે x મલ્ટીપ્લાય y કરવાનું. x મતલબ રો, y મલ્ટીપ્લાય કોલમ. મતલબ રો મલ્ટીપ્લાય કોલમ. મતલબ ઓપરેશન પહેલા કોલમ નું આપવાનું હોય પછી રો નું. એટલે દરેકમાં મલ્ટિપ્લિકેશન કરવાનું થાય. કોઈ પણ બોક્સ એક સિલેક્ટ કરી લ્યો કે ભાઈ આ બોક્સ સિલેક્ટ કરેલું છે તો એમાં શું આવશે? તો એમાં આન્સર આવે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરવાનું છે. અથવા એની ઉપરનું બોક્સ લ્યો કે આમાં શું આવે? સિગ્મા V1 સિગ્મા C2. એટલે કે C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરવાનું રહે અને ઓપરેશન સિગ્મા V1 આપ્યા પછી C2 એનો આન્સર ત્યાં મૂકવાનો રહે. એટલે ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ જેટલો ઓર્ડર છે એટલી કોલમ અને રો નું તૈયાર થાય. ફોર એક્ઝામ્પલ C2V નો ઓર્ડર કેટલો છે? તો કે 4. તો આ 4x4 મેટ્રિક્સ હોય અને જે તમને દેખાય છે 16 ઓપરેશન આપણે આપવાના થાય. 4 મલ્ટીપ્લાય 4 મતલબ 16. તો 16 ઓપરેશન આપણે આપવાના છે અને 16 નો આન્સર આ બોક્સમાં લખવાનો છે. એટલે પછી કમ્પ્લીટ થઈ ગ્રુપ મલ્ટિપ્લિકેશન ટેબલ. આ તો સ્ટાર્ટ કરીએ આપણે. શરૂઆત આપણે રૂલ્સ મુજબ x અને y નું રિપ્રેઝન્ટેશન આપો
તો x એટલે રો છે અને y મતલબ કોલમ. તો મલ્ટીપ્લિકેશન આમ કરવાનું છે, રો મલ્ટીપ્લાય કોલમ, અને એનો મતલબ શું થાય? તો ફર્સ્ટ ઓપરેટ કોલમ ધેન રો. તો શરૂઆતમાં પહેલા આપણે વાત કરીશું ફર્સ્ટ કોલમની. ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ થાય ત્યાર પછી વાત કરીશું સેકન્ડ કોલમની, ત્યાર પછી થર્ડ કોલમ અને પછી ફોર્થ કોલમ. એટલે કોલમ સ્ટેપ બાય સ્ટેપ લઈશું. 4 કોલમ કમ્પ્લીટ થઈ છે એટલે ટોટલ 16 ઓપરેશન પણ કમ્પ્લીટ થઈ જશે. C2V નું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો તમે. આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ મિથિલિન ડાયક્લોરાઇડ CH2Cl2, એમનું પોઈન્ટ ગ્રુપ C2V થાય. તમે H2O પણ લઈ શકો, ફોર્માલ્ડિહાઇડ પણ લઈ શકો, પિરિડીન, પાયરોલ કોઈ પણ લઈ શકાય. તો બરાબર પહેલા સ્ટ્રક્ચર સમજી લ્યો અને આપણે જે ઇમેજિન કરવાના છે પ્લેન અને એલિમેન્ટ આ સમજી લઈએ. તો મિથિલિન ડાયક્લોરાઇડ CH2Cl2 એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર છે, ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ. એટલે બોક્સમાં આપણે પેક કરી શકીએ. બ્લુ કલરથી ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટ્રક્ચર જુઓ તો હાઇડ્રોજન 2 આપેલા છે બ્લુ કલરના અને ક્લોરિન જે રેડ કલરથી રિપ્રેઝન્ટ કરેલા છે, અને વચ્ચેથી C2 પાસ થાય છે બ્રાઉન કલરથી આપેલી છે. એ જ સ્ટ્રક્ચર પાછું રાઈટ હેન્ડ સાઈડ બતાવેલું છે પણ એમાં પ્લેન આપેલા છે સિગ્મા V1 અને V2. સિગ્મા V1 છે એ ક્લોરીનમાંથી પાસ થાય છે જે પિંક કલરથી આપેલું છે, એટલે તમામ રિપ્રેઝન્ટેશનમાં આપણે આ પિંક કલરથી જ બતાવશું. અને સિગ્મા V2 છે એ યલોઇશ કલરથી આપેલું છે અને બધા જ રિપ્રેઝન્ટેશનમાં સિગ્મા V2 યલોઇશ કલરથી જ આપેલું છે. તો આ પ્લેન આ ફિક્સ થઈ ગયા. હવે આપણે આને ચેન્જ નહીં કરીએ, મતલબ આ રિપ્રેઝન્ટેશન છે આ જ મુજબ આપણે આગળ હાલવાનું છે. અને રૂલ્સ તો આગળ કીધો એ મુજબ જ છે કે કોઈ પણ મોલેક્યુલ C2 રોટેટ કરો તો મોલેક્યુલ રોટેટ થાય પણ પ્લેન ફિક્સ હોય, એ બદલાય નહીં. ઓકે, તો ક્લોરીનમાંથી પાસ થતું પ્લેન છે સિગ્મા V1 જે હાઇડ્રોજનની મિરર ઇમેજ આપે છે, અને હાઇડ્રોજનમાંથી પાસ થતું પ્લેન છે સિગ્મા V2 જે C ક્લોરીનની મિરર ઇમેજ આપે છે. તો આટલું ઇમેજિન કર્યા પછી આપણે આગળ જઈએ. શરૂઆત કરીએ ફર્સ્ટ કોલમની. ફર્સ્ટ કોલમ એનું ફર્સ્ટ ઓપરેશન કોલમ 1 ફર્સ્ટ ઓપરેશન E મલ્ટીપ્લાય E. તો આનું આપણે ઓપરેશન આપવું ના પડે, આપણને ખબર જ હોય કે E મલ્ટીપ્લાય E કરીશું તો આન્સર શું આવશે. E મલ્ટીપ્લાય E કરો તો એનો આન્સર આઈડેન્ટિટી E જ આવશે. મતલબ તમારે જે કંઈનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે એ E સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. અને તમને ખબર છે લો ઓફ આઈડેન્ટિટી શું છે? તો જેનું મલ્ટીપ્લિકેશન E સાથે કરો તો એનો આન્સર E પોતે જ આવે. ફોર એક્ઝામ્પલ C2 મલ્ટીપ્લાય E કરીએ તો એનો આન્સર E પોતે જ આવે C2. અને સિગ્મા V1 મલ્ટીપ્લાય E કરો તો પણ એનો આન્સર સિગ્મા V1 જ આવે, અને સિગ્મા V2 મલ્ટીપ્લાય E તો એનો આન્સર સિગ્મા V2. તો આ ફર્સ્ટ કોલમની વાત થઈ ભાઈ કે ફર્સ્ટ કોલમ છે એ લો ઓફ આઈડેન્ટિટી ફોલો કરે, કારણ કે તમારે મલ્ટીપ્લિકેશન E સાથે કરવાનું હતું. એટલે 4 ઓપરેશનની વાત તો એમ થઈ ગઈ કે ફર્સ્ટ કોલમ આખી કોલમ મતલબ ચારેય ઓપરેશન લો ઓફ આઈડેન્ટિટી ફોલો કરે. તો E મલ્ટીપ્લાય E કરજો તો એનો આન્સર આવે E, અને C2 મલ્ટીપ્લાય E કરજો તો એનો આન્સર પણ C2 થઈ જાય. સિગ્મા V1 મલ્ટીપ્લાય E કરજો તો આન્સર થશે સિગ્મા V1, અને સિગ્મા V2 મલ્ટીપ્લાય E કરીશું તો એનો આન્સર થશે સિગ્મા V2. અને ફર્સ્ટ કોલમ આખી લો ઓફ આઈડેન્ટિટી ફોલો કરે છે, મતલબ કોઈ પણ નું આઈડેન્ટિટી E સાથે મલ્ટીપ્લિકેશન કરો તો આન્સર E પોતે જ આવશે, જેને આપણે મલ્ટીપ્લિકેશન ટેબલમાં ફિલઅપ કરી દીધું. ઓકે, તો આ ફર્સ્ટ કોલમની વાત થઈ. હવે આપણે સેકન્ડ કોલમ તરફ આગળ જવાનું છે. સેકન્ડ કોલમમાં શું કરવાનું છે તો કે E મલ્ટીપ્લાય C2. તો એ તમને ખબર છે એ પણ લો ઓફ આઈડેન્ટિટી જ છે, કારણ કે એમાં E આવે છે મતલબ એનો આન્સર C2 જ રહેશે, કારણ કે લો ઓફ આઈડેન્ટિટી. એમના પછી નેક્સ્ટ આવે C2 મલ્ટીપ્લાય C2. બોલો, C2 ને 2 વાર ઘુમાવવાનું છે. C2 મલ્ટીપ્લાય C2 તેનો આન્સર તમને ખબર જ હોય E થશે. C2 મલ્ટીપ્લાય C2 એ આન્સર E થઈ. નેક્સ્ટ સિગ્મા V1 મલ્ટીપ્લાય C2. તો આ ડાયરેક્ટ ના લખાય, આનું આપણે ઓપરેશન આપવું પડશે. મલ્ટીપ્લિકેશન કરવાનું સિગ્મા V1 મલ્ટીપ્લાય C2, તો
તો પહેલા ઓપરેશન આપશું આપણે C2 નું અને પછી સિગ્મા V1, પછી આન્સર આ ચારમાંથી જ કોઈ એક હોય અને એ તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જાય ડાયરેક્ટ આન્સર પણ શું. તો જુઓ સેકન્ડ કોલમનું ઓપરેશન. સેકન્ડ કોલમ ફર્સ્ટ એનો આન્સર તો આપણે લખી દીધો, E મલ્ટીપ્લાય C2 કરજો, આન્સર C2 આવે જે લો ઓફ આઇડેન્ટિટી ફોલો કરે. અને C2 મલ્ટીપ્લાય C2, C2 1 C2 2, 180 નું 2 ટાઈમ્સ રોટેશન આપેલ આઇડેન્ટિટી E થઈ જાય. પણ થર્ડ વન જે એનું ઓપરેશન આપણે આપવું પડશે. થર્ડ સિગ્મા V1 મલ્ટીપ્લાય C2, તો પેલા ઓપરેશન આપશું આપણે C2 અને એના ઉપર સિગ્મા V1. પેલા કોલમ ઓપરેટ કરીશું અને પછી રો. તો જુઓ આપણે ઇમેજિન કરેલો મોલેક્યુલ છે મિથિલિન ડાયક્લોરાઇડ, એમાં C2 ઓપરેટ કરી દો. C2 ઘુમાવશો એટલે આખું બોક્સ 180 ડિગ્રી રોટેટ થઈ છે અને 180 ડિગ્રી રોટેટ કરો તો Cl1 અને Cl2 ની પોઝિશન ચેન્જ થઈ જાય અને નીચે H1 ને H2 પણ ચેન્જ થઈ જાય. H1 H2 ચેન્જ થઈ ગયા. હવે એના ઉપર ઓપરેટ કરવાનું છે સિગ્મા V1. તો પિંક કલર આપણે ઇમેજિન કરેલું છે આગળ, પિંક કલર જે ક્લોરીન માંથી પાસ થાય એ સિગ્મા V1 એપ્લાય કરીએ. જેવું એપ્લાય કરો તો ક્લોરીન ચેન્જ નહીં થાય પણ હાઇડ્રોજન મિરર ઇમેજ આવે છે તો બંને રિફ્લેક્ટ થઈ જાય છે, ચેન્જ થઈ જાય. તો આ આપણે ઓપરેશન આપ્યા પછીની પ્રોડક્ટ રહી છે. તો આ જે પ્રોડક્ટ આવે એ C2 ઓપરેટ કર્યા પછી સિગ્મા V1 ની. તો સ્ટાર્ટિંગ અને ફાઇનલ ડિફરન્સ જુઓ કે સ્ટાર્ટિંગમાંથી ફાઇનલ ડાયરેક્ટ કઈ રીતે બનાવી શકાય. તો એમાં H2 અને H1 ની પોઝિશન તો ફિક્સ છે, બદલાતી નથી, એજ ઇટ ઇઝ છે. બદલાઈ જાય શું? Cl1 ને Cl2. એનો મતલબ કે હાઇડ્રોજન માંથી પાસ થતું પ્લેન પ્રેઝન્ટ છે અને એનું નામ છે સિગ્મા V2. હાઇડ્રોજન માંથી પાસ થતું પ્લેન છે આપણે યલોઇશ કલર થી આપેલું આગળ આપેલું હતું એ સિગ્મા V2, મતલબ C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 એનો આન્સર છે સિગ્મા V2. મતલબ ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં લખાય છે કે સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 કરશો તો એનો આન્સર આવશે સિગ્મા V2. એ જ રીતે આગળ જોવાનું છે સિગ્મા V2 મલ્ટીપ્લાય C2 કરવાનું છે એટલે ઓપરેશન આપવાનું પહેલા C2 અને પછી સિગ્મા V2. તો એનો આન્સર જે આવે તે આપણે આ બોક્સમાં લખવાનો થાય છે. તો જુઓ સેકન્ડ કોલમ એમનો ફોર્થ ઓપરેશન, સેકન્ડ કોલમનો ફોર્થ ઓપરેશન સિગ્મા V2 મલ્ટીપ્લાય C2 કરવાનું છે. તો પહેલા ઓપરેશન આપીએ આપણે C2 નું. તો મોલેક્યુલ રાખેલું છે Cl1 Cl2 રેડ કલરથી, H1 H2 બ્લુ કલરથી. મોલેક્યુલ C2 રોટેટ કરો ઉપરની જેમ જ છે, રોટેટ કરો એટલે H1 H2 ચેન્જ થઈ, Cl1 Cl2 પણ ચેન્જ થઈ. પણ અહીંયા પ્લેન જે આપવાનું છે એ છે સિગ્મા V2 જે યલોઇશ કલરથી આપેલું છે. જેવું V2 એપ્લાય કરીશું એટલે હાઇડ્રોજનમાંથી પાસ થાય છે એટલે H1 H2 એ જ ઇટ ઇઝ રહેશે પણ Cl1 Cl2 ચેન્જ થઈ, Cl1 અને Cl2 રિફ્લેક્ટ થઈ. તો ચેન્જ થયા પછીની જે ફાઇનલ પ્રોડક્ટ જુઓ અને સ્ટાર્ટિંગ સાથે કમ્પેર કરો તો સ્ટાર્ટિંગમાંથી ડાયરેક્ટ કયા એલિમેન્ટથી બનાવી શકાય. તો સ્ટાર્ટિંગ અને ફાઇનલમાં બે એલિમેન્ટ એ જ ઇટ ઇઝ રહેલા છે. તો કયા છે? તો કે ક્લોરીન. Cl1 ને Cl2 ની પોઝિશન એ જ ઇટ ઇઝ છે ફાઇનલ ને સ્ટાર્ટિંગમાં. બદલાય છે શું? તો કે હાઇડ્રોજન. એનો મતલબ એમ થયો Cl1 ને Cl2 સ્ટાર્ટિંગ અને ફાઇનલ બંને ચેક કરો આપણે ઇમેજ સ્ટાર્ટિંગ અને ફાઇનલ બંનેને ઇમેજિન કરો તો બદલાય છે શું? C2 ઓપરેટ કરી દીધું, ત્યાર પછી H1 અને H2 નું જ્યારે તમે H1 અને H2 ઓપરેટ કરીએ H1 ને આમાંથી જ પ્લેન પાસ થાય છે એટલે એના એલિમેન્ટ બદલાય નહીં. જેનું પ્લેન પ્રેઝન્ટ છે એમાંથી જ પાસ થાય એટલે એના એલિમેન્ટ બદલાય છે નહીં, એ જ ઇટ ઇઝ રહે છે, એમાં ચેન્જ ના થાય. એટલે એમના એલિમેન્ટ એ કેમ કે આ જે યલોઇશ પ્લેન છે એ ઓપરેટ કરીએ તો એના એલિમેન્ટ એ જ ઇટ ઇઝ રહે. બદલાય કોણ? ક્લોરીન ને ક્લોરીન, માત્ર એટલું જ બદલાય. ને ક્લોરીન ચેન્જ કરી નાખો અને પછી ફાઇનલ ને ઇનિશિયલ ને કમ્પેરિઝન કરો તો બ્લુ કલરના હાઇડ્રોજન ચેન્જ થયેલા છે, ઉપરના ક્લોરીન એ જ ઇટ ઇઝ. તો ક્લોરીનમાંથી પાસ થતું પ્લેન સિગ્મા V1 છે. એનો મતલબ કે C2 અને સિગ્મા V2 ઓપરેટ કરો તો એમનો આન્સર જે આવે એ છે સિગ્મા V1.
સિગ્મા V1 પ્રેઝન્ટ છે. મતલબ ફોર્થ ઓપરેશન V2 મલ્ટીપ્લાય C2 કરો તો એનો આન્સર થાય સિગ્મા V1. મતલબ બોક્સમાં તમારે લખવાનું થાય સિગ્મા V1. આ વાત થઈ સેકન્ડ કોલમની. સેકન્ડ કોલમના 4 ઓપરેશન જેમાંથી તમારે 2 નું રિપ્રેઝન્ટેશન કરવું પડશે અને 2 તો ડાયરેક્ટ બની જાય કે E મલ્ટીપ્લાય C2 કરો તો C2 થઈએ, C2 મલ્ટીપ્લાય C2 એ આઇડેન્ટિટી છે E. પણ એ સિવાયના જે છે જે લો ઓફ ક્લોઝર કહેવાય, એ મલ્ટીપ્લાય B કરો તો આન્સર C આવે અને લો ઓફ ક્લોઝર કહેવાય. તો એ તમારે ઓપરેશન આપવા પડે. તો આ વાત થઈ ભાઈ સેકન્ડ કોલમની. નેક્સ્ટ થર્ડ કોલમ. થર્ડ કોલમનું ફર્સ્ટ ઓપરેશન જુઓ તો E મલ્ટીપ્લાય સિગ્મા V1 કરવાનું. તો એ તમને ખબર છે E મલ્ટીપ્લાય સિગ્મા V1 કરો એ તો લો ઓફ આઇડેન્ટિટી છે. લો ઓફ આઇડેન્ટિટી કહેવાય છે. સિગ્મા V1 નું સિગ્મા V1 જ રહેશે. E મલ્ટીપ્લાય સિગ્મા V1. પણ C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરો તો એ લો ઓફ ક્લોઝર કહેવાય. અને લો ઓફ ક્લોઝર માટે આપણે ઓપરેશન આપવું પડશે. તો જુઓ થર્ડ કોલમ. થર્ડ કોલમ ફર્સ્ટ ઓપરેશન છે E મલ્ટીપ્લાય સિગ્મા V1. તો સિગ્મા V1 આવે જે લો ઓફ આઇડેન્ટિટી છે. સેકન્ડ ઓપરેશન C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરવાનું. તો એમાં પહેલા ઓપરેશન આપવાનું છે સિગ્મા V1 અને એના ઉપર C2. તો જુઓ સ્ટાર્ટિંગ મટીરીયલ. સ્ટાર્ટિંગ ડાયક્લોરોમિથેન છે એના ઉપર સિગ્મા V1 જે ક્લોરીન માંથી પાસ થાય છે આપશો તો Cl1 Cl2 ની પોઝિશન એ જ ઇટ ઇઝ રહેશે. ચેન્જ કોણ થાય તો બ્લુ કલરના હાઇડ્રોજન જે આપેલા છે H1 H2 ચેન્જ થાય અને એના ઉપર C2 એપ્લાય કરો. મતલબ આખા બોક્સને 180 રોટેટ કરો તો બધા જ એલિમેન્ટ 180 ઉપર શિફ્ટ થઈ જાય. મતલબ H1 H2 ચેન્જ થાય એમ Cl1 Cl2 ચેન્જ થાય. અને ફાઇનલ અને ઇનિશિયલ ચેક કરો તો હાઇડ્રોજન એ જ ઇટ ઇઝ છે. કંઈ ફેરફાર થયો નથી. બસ ક્લોરીન બદલાઈ આવે. તો એનો મતલબ કે ફાઇનલ ને ઇનિશિયલમાં સિગ્મા V2 નો ડિફરન્સ છે. મતલબ બ્લુ કલરના હાઇડ્રોજનમાંથી જે પ્લેન થાય છે પાસ યલોઇશ કલરથી આપણે બતાવીએ છીએ E પ્લેન એપ્લાય કરીએ તો હાઇડ્રોજન એ જ ઇટ ઇઝ રહે અને ક્લોરીન ચેન્જ થાય. મતલબ C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરીશું તો એનો આન્સર રહેશે સિગ્મા V2. તો ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં લખવાનું થઈ છે સિગ્મા V2. ઓકે. થર્ડ ઓપરેશન સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1. તો એ બધાને ખબર હોય કે ભાઈ સિગ્મા કોઈ પણ સિગ્મા છે એ ઇવન નંબરમાં આપો સેમ સિગ્મા તો એનો આન્સર આઇડેન્ટિટી E થાય. સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1 આઇડેન્ટિટી E. પણ સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરો તો આઇડેન્ટિટી E નહીં થાય. એ સિવાય તમે સુડોકુ જે પઝલ આવે છે એ ભરેલી જ છે તમને ખબર હોય 1 થી 9 આંકડા આપણે જે ભરીએ છીએ તો એક બોક્સમાં 9 આવી જવા જોઈએ. મતલબ કોઈ રિપીટ ના થવું જોઈએ. એક કોલમમાં 1 થી 9 આવવા જોઈએ અને રોમાં પણ 1 થી 9 આવવા જોઈએ. આ સુડોકુ તમે ભરેલું જ છે બધાએ. આ એની જેમ જ હોય. આ જો 3 ભરાઈ ગયા તો તમને ખબર હોય ચોથું શું આવતું હોય. આ 3 ભરાઈ ગયા તો ફાઇનલ હોય કે ઈ જ આવે અને પછી આમે સેટ કરતા જાઓ તો ફાઇનલ ખબર પડી જાય કે રોમાં એક પણ એલિમેન્ટ રિપીટ ન થાય, કોલમમાં પણ એક પણ રિપીટ ના થાય. આ રીતે ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ હોય. તો અહીંયા તમને ખબર હોય કે સિગ્મા V1 આવી ગયું, V2 આવી ગયું, E આવી ગયું તો ફાઇનલ અહીંયા C2 જ આવે અને રો પણ ચેક કરી શકાય આમ કે E આવી ગયું છે, C2 આવી ગયું, સિગ્મા V1 આવી ગયું તો ફાઇનલ અહીંયા સિગ્મા V2 જ આવે. તો આ એક સુડોકોની જેમ જ હોય છે પણ આપણે ઓપરેશન આપવા જ પડશે હરેક માટે. તો થર્ડ કોલમનું ફોર્થ ઓપરેશન સિગ્મા V1 એ આવી ગયું. સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરીએ તો એનું ઓપરેશન આપણે જોઈ લઈએ. ફોર્થ ઓપરેશન થર્ડ કોલમ ફોર્થ ઓપરેશન સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 એનો આન્સર C2 આવશે. પણ મલ્ટીપ્લિકેશનમાં પહેલા સિગ્મા V1 ઓપરેશન આપવાનું હોય છે. પિંક કલર જેવું સિગ્મા V1 આપશો આપણે તો Cl ની પોઝિશન એ જ ઇટ ઇઝ રહેશે અને બંને હાઇડ્રોજન એકબીજા સાથે ચેન્જ થઈ જશે. H1 H2 એકબીજા સાથે એક્સચેન્જ થઈ અને એના ઉપર પાછું સિગ્મા V2 આપવાનું
અને V2 આપ્યું એટલે H1 H2 એજ ઇટ ઇઝ રહી છે, પણ ક્લોરીન ક્લોરીન એક્સચેન્જ થઈ ગયું. અને ફાઇનલ ચેક કરજો તો એ બીજું કઈ નથી, એ C2 છે. ઇનિશિયલ જે મોલેક્યુલ આપેલો હોય સ્ટાર્ટિંગ મોલેક્યુલ એને 180 રોટેટ કરો એટલે આપણી ફાઇનલ પ્રોડક્ટ આવે. મતલબ સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરો તો આન્સર C2 આવે છે, જેને આપણે ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં ફિટ કરવાનું. આ C2, આ થર્ડ કોલમની વાત થઈ. ફોર્થ કોલમ, ફોર્થમાં જુઓ મલ્ટીપ્લિકેશન E મલ્ટીપ્લાય સિગ્મા V2. હવે E મલ્ટીપ્લાય સિગ્મા V2 કરો તો એ લો ઓફ આઇડેન્ટિટી છે, એનો આન્સર ઈ પોતે જ આવે સિગ્મા V2 જ, એ પોતે જ આન્સર આવશે. અને આ બધા જ આન્સર તમે બાકી છે એ લખી શકો, કારણ કે C2 સેકન્ડ રો છે એ કમ્પ્લીટ કરી શકાય સુડોકુના રૂલ્સ મુજબ. એ C2 આવી ગયું, E આવી ગયું, સિગ્મા V2 આવી ગયું, તો આ બોક્સમાં સિગ્મા V1 જ આવે. થર્ડમાં શું આવે? સિગ્મા V1 છે, V2 છે, E છે, તો આ છેલ્લે જે બાકી છે એમાં C2 જ આવે. સિગ્મા V2, સિગ્મા V1 ને C2, તો છેલ્લામાં E જ આવશે આઇડેન્ટિટી. આ નક્કી હોય, કારણ કે એકમાં પણ એક પણ કોલમમાં સિમેટ્રી એલિમેન્ટ રિપીટ ન થાય અને રોમાં પણ રિપીટ ન થાય, પણ આપણે ઓપરેશન આપવાના રહેશે. તો જુઓ ફોર્થ કોલમ એનું સેકન્ડ ઓપરેશન C2 મલ્ટીપ્લાય સિગ્મા V2, C2 મલ્ટીપ્લાય સિગ્મા V2, એમનો આન્સર આપણે લખવાનો ઓપરેશન આપીને. તો ફોર્થ કોલમનું ફર્સ્ટ ઓપરેશન E મલ્ટીપ્લાય સિગ્મા V2 એ લો ઓફ આઇડેન્ટિટી છે. સેકન્ડ ઓપરેશન C2 મલ્ટીપ્લાય સિગ્મા V2, એનો આન્સર સિગ્મા V1 આવશે. પણ કઈ રીતે આવે છે તો જુઓ, ક્લોરીન રેડ કલર થી એમાં પાસ થતું પ્લેન સિગ્મા, એને મિરર ઇમેજ આપતું પ્લેન છે સિગ્મા V2, અને શેમાંથી પાસ થાય છે તો કે હાઇડ્રોજનમાંથી. યેલોઇશ કલરનું પ્લેન હાઇડ્રોજનમાંથી પાસ થાય છે. ઓપરેટ કરો તો હાઇડ્રોજન એજ ઇટ ઇઝ રહેશે, ક્લોરીન એક્સચેન્જ થઈ. અને એક્સચેન્જ થયા પછી ક્લોરીન એક્સચેન્જ થાય પછી C2 ઓપરેશન આપીએ, બોક્સને 180 રોટેટ કરી દઈએ તો Cl1 Cl2 ચેન્જ થાય અને હાઇડ્રોજન પણ ચેન્જ થઈ. હવે એને સ્ટાર્ટિંગ મતલબ ઇનિશિયલ સ્ટ્રક્ચર સાથે કમ્પેર કરીએ તો ક્લોરીન એજ ઇટ ઇઝ છે, તો બદલાય છે શું? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન રિફ્લેક્ટ થાય છે, એનો મતલબ કે ક્લોરીનમાંથી પાસ થતું પ્લેન પ્રેઝન્ટ હોય છે. મતલબ ક્લોરીનમાંથી પાસ થતું પ્લેન કયું? તો કે સિગ્મા V1. તો C2 મલ્ટીપ્લાય સિગ્મા V2 કરો તો એનો આન્સર આવે સિગ્મા V1. મતલબ બોક્સમાં આપણે લખવાનું થઈએ ફોર્થ કોલમનું સેકન્ડ ઓપરેશન સિગ્મા V1. થર્ડ ઓપરેશન, ફોર્થ કોલમનું થર્ડ ઓપરેશન છે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2. આ ઓપરેટ કરવું પડશે આપણે. તો ફોર્થ કોલમનું થર્ડ ઓપરેશન, સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2. એમાં પેલા ઓપરેશન આપજો આપણે સિગ્મા V2 નું. તો જુઓ સિગ્મા V2 આપણે એપ્લાય કરી દીધું, સિગ્મા V2 એપ્લાય કરી દો, ક્લોરીન એક્સચેન્જ થઈ જાય. અને ફરી પાછું પિંક કલરનું સિગ્મા V1 એપ્લાય કરો તો H2 H1 એક્સચેન્જ થઈ જાય. અને ઇનિશિયલ ને ફાઇનલ ને કમ્પેર કરો તો તમે C2 ઓપરેટ કરી હોય એવું લાગશે તમને. એનો મતલબ કે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2 એનો આન્સર થઈ છે C2. બોક્સમાં પેક કરી દઈએ. V1 મલ્ટીપ્લાય V2 એનો આન્સર છે C2. અને લાસ્ટ ફોર્થ કોલમનું ફોર્થ ઓપરેશન સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V2, સેમ પ્લેન ઇવન નંબરમાં તમે ઓપરેટ કરો તો એનો આન્સર આવે આઇડેન્ટિટી E. તો અહીંયા ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ કમ્પ્લીટ થઈ ગયું. 16 ઓપરેશન આપણે ફિલઅપ કરી દીધા. 4x4 મેટ્રિક્સ 16 ઓપરેશન. ધ્યાનથી જુઓ તો એક પણ માં રો કે કોલમ એક પણ સિમેટ્રી એલિમેન્ટ રિપીટ નથી થતું. આ 4x4 છે એ જ પ્રોડક્ટ છે, બાઇનરી પ્રોડક્ટ, અને એમાં જ ચેક કરવાનું છે. એક પણ સિમેટ્રી એલિમેન્ટ રિપીટ થતું નથી. તો આ 16 ઓપરેશન થઈ ગયા. ફોર્થ કોલમનું ફોર્થ ઓપરેશન છે સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V2. તો આ વાત થઈ C2V પોઈન્ટ ગ્રુપના ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલ. હવે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે હવે પછી
નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને વાત કરવાની છે C3V પોઈન્ટ ગ્રુપની.